મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું. મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું. મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું. મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું. મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું. મારું નામ પરેશ કારિયા છે. મારો મોબાઈલ ખોવાઈ ગયો તો 3 મહિના પહેલાં. હવે જે મેં અહીંયા પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, તો મને આજે 3 મહિના પછી મને પોલીસની કામગીરી બહુ ગમી કે જે મને મારો મોબાઈલ પરત અપાવ્યો જેની પાસેથી લઈને. તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે. તો હું એ લોકો સાહેબોનો બધાનો આભાર માનું છું.